ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે જોઈ રહ્યા છીએ એક્ટિવ પેસિવ, એમાં વી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ. હકાર વાક્યો આપણે શીખ્યા ત્યાં મેં તમને એક વિડીયો સેન્ડ કર્યો હતો, ત્યાર પછી એક્સરસાઇઝ આપી હતી અને એનું સોલ્યુશન પણ આપ્યું હતું. આજે આપણે શીખીએ છીએ સાદા વર્તમાનકાળની અંદર નકાર વાક્યો, એટલે કે ડુ ડઝ પ્લસ નોટ. નકાર વાક્યોની સેન્ટેન્સ પેટર્ન આ પ્રમાણે છે. એક્ટિવ સેન્ટેન્સ પેટર્ન આપી હોય તમારે પેસિવ બનાવવાનું છે. એક્ટિવ છે કરતા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ. એનું પેસિવ આ રીતે બને. હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કરતા કર્મ છે એનું સ્થાન ફરે છે, કર્મ આગળ આવે છે અને કરતા પાછળ જાય છે. તો કે કર્મ ડુ ડઝ આપ્યું હોય એટલે તમે આસાનીથી ઓળખી શકો છો કે આ સાદો વર્તમાનકાળ છે, કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ટુ બીના રૂપ ડુ અને ડઝ છે. તો જ્યારે પણ વાક્યની અંદર ડુ ડઝ પ્લસ નોટ હોય એટલે સાદો વર્તમાનકાળ છે એમ તમને ખ્યાલ આવી જશે. તો ડુ ડઝનું તમારે શું કરવાનું છે? એમ, ઇઝ અને આર, એટલે કે જો આઈ હોય તો એમ, હી શી ઈટ હોય તો ઇઝ અને વી યુ ધે હોય તો આર તમારે કરવાનું છે. નોટ આપ્યું હોય તો આપણે પણ નોટ લખવાનું છે. ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો આપણે ક્રિયાપદનું ભૂતકૃદંત કરવાનું છે. પ્લસ બાય પ્લસ કર્તાનું કર્મરૂપ પ્લસ અન્ય શબ્દ. હવે હું તમને કહું ક્રિયાપદનું ભૂતકૃદંત, મેં તમને રૂપો સેન્ડ કર્યા હતા હકાર વાક્યો જ્યારે સેન્ડ કર્યા ત્યારે, તો એ રૂપો તમારે છે એ પાકા કરી દેવાના છે કે સાદા વર્તમાનકાળનું રૂપ આ હોય તો એનું ભૂતકૃદંત આવું બને. નહીં તો તમને ભૂતકૃદંત એક્ટિવ પેસિવમાં આવડશે નહીં. જો હજી ન કર્યા હોય તો હજુ તમે લોકો એને પાકા કરી લેજો. કેવી રીતે લખવાના એ હમણાં તમને ઇમેજીસ હું સેન્ડ કરી દઉં, એવી રીતે લખીને પણ પાકા કરી લેજો. કર્તાનું કર્મરૂપ મેં તમને હકાર વાક્યમાં શીખવ્યું છે. આઈનું મી, વીનું અસ, હીનું હિમ, શીનું હર, યુનું યુ, ઈટનું ઈટ અને ધેનું ધેમ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે કે જો ડુ ડઝ પ્લસ નોટવાળી સેન્ટેન્સ પેટર્ન હોય તો એ સાદા વર્તમાનકાળની છે અને તમે જ્યારે એનું પેસિવ કરો ત્યારે ડુ ડઝનું એમિઝાર કરવાનું છે. હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. આઈ ડુ નોટ ડ્રિંક કોફી. તો ડુ પ્લસ નોટ આવ્યું એટલે સાદો વર્તમાનકાળ છે. તો હવે પછી શું કરવાનું છે? તો જો ઉપર મેં 3 રેડ અંડરલાઇન કરી છે. એનો મતલબ એવું છે, આઈ એ કર્તા છે, ડ્રિંક ક્રિયાપદ અને કોફી કર્મ. તો કોફીને આગળ લઈ આવે તો કોફી સાથે ડુ ડઝનું શું થાય? ઇઝ પ્લસ નોટ, ડ્રિંકનું ભૂતકૃદંત ડ્રંક બાય અને આઈ પાછળ જાય તો મી. એક્ટિવ વાક્ય હોય એમાંથી એક પણ શબ્દ મિસ ન થવો જોઈએ. વધારાના શબ્દો આમાં ઉમેરાય છે કે બાય, બરાબર? એટલે જેટલા અક્ષર હોય, જેટલા શબ્દ હોય એટલા તો આવે જ, એના પછીના વધારાના પણ પેસિવમાં આવે. આ વસ્તુ યાદ રાખવાની, એટલે તમને કોઈ બી શબ્દ છે એ મિસ નહીં થઈ જાય એટલે વાક્ય ખોટું પડશે નહીં. આડાઅવળું કરવાનું છે એટલા માટે તમારે યાદ રાખવું પડે કે એક પણ શબ્દ મિસ થવો જોઈએ નહીં. ફરીથી કોફી આગળ આવે તો કોફી સાથે એમિઝારમાંથી ઇઝ આવે એટલે કે ડુનું થઈ ગયું ઇઝ પ્લસ નોટ, ડ્રંક બાય આઈ પાછળ જાય તો મી. એક પણ શબ્દ એમાંથી મિસ થયો નથી, બાય છે ઉમેરાયો છે ને ડુનું છે ઇઝ થઈ ગયું. સેકન્ડ એક્ઝામ્પલ, યુ ડુ નોટ ટેક માય બુક. ટેક ક્રિયાપદ, માય બુક કર્મ અને યુ કરતા. તો યુ પાછળ જશે, માય બુક આગળ આવે. તો માય બુક ઇઝ નોટ ટેકન બાય યુ. ડુનું થઈ ગયું ઇઝ, પછી નોટ છે તો આપણે પણ નોટ મૂક્યું. ટેકનું ટેકન, ભૂતકૃદંત પછી બાય અને બાય પછી યુ પાછળ જાય તો યુનું યુ. થર્ડ એક્ઝામ્પલ, શી ડઝ નોટ રાઇટ પોયમ ઇન ધ બુક. શી સાથે ડઝ આવે, ડુ તો આવે નહીં એટલે ડઝ નોટ રાઇટ. પોયમ તો પોયમ કર્મ છે અને ઇન ધ બુક અન્ય શબ્દ છે, બરાબર? તો પોયમ આગળ આવે, પોયમ ડઝનું થઈ ગયું ઇઝ નોટ રિટર્ન. રાઇટનું ભૂતકૃદંત રિટર્ન, ભૂતકૃદંત પછી બાય, શી પાછળ જાય તો હર અને અન્ય શબ્દ ઇન ધ બુક ફૂલ સ્ટોપ. ફોર્થ એક્ઝામ્પલ, અ ગર્લ ડઝ નોટ બ્રેક ધ ગ્લાસીસ. The glasses are not broken by a girl.
એક્ઝામ્પલ નંબર 5, નિમેશ ડઝ નોટ કટ કેક સો અર્લી. તો કેક એક કર્મ છે, તો કેક ડઝનું ઇઝ, નોટ કટનું ભૂતકૃદંત કટ જ થાય. બાય નિમેશ નામ આપ્યું છે તો આપણે પણ નિમેશનું નિમેશ જ રાખવાનું, નિમેશ સો અર્લી, ફૂલ સ્ટોપ. તો આ હતા નકાર વાક્યના એક્ઝામ્પલ્સ. હવે હું તમને એક્સરસાઇઝ આપું છું. 10 સેન્ટેન્સીસ છે નકારના, બરાબર. તો તમારે આ 10 સેન્ટેન્સીસ છે એના આન્સર લખી દેવાના છે. હું તમને કાલે એ 10 સેન્ટેન્સીસનું સોલ્યુશન છે એ સેન્ડ કરીશ, કે જેથી કરીને તમને કોઈ ભૂલ હોય તો તમે લોકો એનું સોલ્યુશન કરી શકો. ઓકે, ટિલ ધેન ગુડ બાય.